નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા ફરી એક વખત તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 બદલાયેલી આવૃત્તિ પ્રમાણે, બદલાયેલા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 2 ની સંપૂર્ણ જે થિયરિકલ પોર્શન છે તે આપણે આગળના વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ. તો હવે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરીશું. પરંતુ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તેઓ ખાસ કરીને લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે તથા પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી ઓપન કરી અને મોબાઈલ નંબર એન્ટર કરશો, બરાબર, એટલે ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કર્યા પછી ડાયરેક્ટ જ તમારી સામે વેદ ડિજિટલ એજ્યુકેશનનું જે પહેલું ફર્સ્ટ પેજ છે એ આ રીતના તમારા મોબાઈલની અંદર ઓપન થશે, જેની અંદરથી તમે ધોરણ 9 અને 10ના ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબના તમામ પાઠના છે એ વિડીયો લેક્ચર છે એ સરળતાથી જોઈ શકો છો અને ડાઉનલોડ કરી અને તમે ગમે ત્યારે પાછું એને રિપીટ જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ કોઈ એક્ઝામ આવતી હોય, સેમ 1 સેમ 2, બરાબર, એકમ કસોટી છે, તો એક્ઝામ પેપરની અંદર તમે એ પેપરની પીડીએફ તથા એનું સોલ્યુશન છે એ સરળતાથી લઈ શકો છો અને જોઈ શકો છો તથા ડાઉનલોડ પણ થઈ શકે. દાખલા તરીકે આપણે કોઈ ધોરણની અંદર પ્રવેશ કરવો છે કે ભાઈ ધોરણ 9 ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને ધોરણ 9ની અંદર જે રેકોર્ડેડ જે વિષય છે એ આ રીતના તમને વિષય બતાવશે. એની અંદર મારે જોવું છે કે ગણિત, તો હું ગણિત ઉપર ક્લિક કરીશ એટલે ગણિતની અંદર ચેપ્ટર વાઇઝ પ્રમાણે એક લિસ્ટ ઓપન થશે, પહેલું ચેપ્ટર કે બીજું ચેપ્ટર, બરાબર. એની અંદર જઈ અને તમે સરળતાથી વિડીયો જોઈ શકો છો અને સાથે સાથે ડાઉનલોડ પણ કરી શકો છો કે જ્યારે આગળ જતાં પણ ક્યારે ઓફલાઈન પાછું જોવાનું થાય, બરાબર, તો એ વિડીયો છે આપણે પાછા રિપીટ કરી શકીએ. એ સિવાય દરેક વિદ્યાર્થીઓ પાસે તો મોસ્ટ ઓફ શાળા મિત્ર નામની એપ્લિકેશન હોય જ છે, બરાબર. લગભગ બધા બાળકો પાસે શાળા મિત્ર નામની એપ્લિકેશન હોય જ છે અને છે, ખ્યાલ જ છે. તો શાળા મિત્ર નામની એપ્લિકેશનની અંદર પણ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશનના ધોરણ 9 અને 10ના ગણિત અને વિજ્ઞાનના ચેપ્ટર વાઇઝ નવા સિલેબસ પ્રમાણેના જે અલગ અલગ ચેપ્ટરના જે વિડીયો છે એ કમ્પ્લીટલી મૂકવામાં આવે છે. તો શાળા મિત્રની અંદર જઈ ધોરણ પસંદ કરો, ઇન શોર્ટ કોઈ પણ ધોરણ લઈ લો, ધોરણની અંદર જાઓ, એની અંદર જઈ અને વિડીયોની અંદર કે ભાઈ કયો વિષય, તો કે ગણિતની અંદર વિડીયો ઉપર જે ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે. આ રીતના પેજની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન ઉપર ક્લિક કરશો એટલે જે તમે વિષય પસંદ કરેલો છે તે વિષયને લગતા તમામ ચેપ્ટર પ્રમાણેના વિડીયો છે એ તમને ત્યાં જોવા મળશે. ક્લિયર મિત્રો? તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 2નું પહેલું સ્વાધ્યાય છે તેનો આપણે અભ્યાસ કરીશું. પહેલું સ્વાધ્યાય છે તે સંપૂર્ણ થિયરી ઉપર ડિપેન્ડ છે, બરાબર. જે આપણે આગળના વિડીયોની અંદર જે આપણે સંપૂર્ણ થિયરી સમજેલી, લખેલી, બરાબર, એના આધારે જ આની અંદરથી નક્કી થશે. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન શું કહેવા માગે છે કે નીચે આપેલા અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે, કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી, બરાબર. તમારા જવાબ માટે તમારે કારણ આપવાનું છે. ખ્યાલ આવે છે? બહુ સરળ વસ્તુ છે મિત્રો. જો ચલ આપણે પહેલો જ પોઈન્ટ, થિયરીનો પહેલો જ પોઈન્ટ ચલ છે આપણો, જે આપણે થિયરીના વિડીયોની અંદર જોયું હતું કે ભાઈ એક અજ્ઞાત છે, A to Z સુધીની કોઈ પણ સંખ્યા એમાં લઈ શકાય છે. બીજી ABCDની અંદર ચલ છે એ ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે, બરાબર. આને ચલ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે પહેલી બહુપદી જોઈએ. ચાલો, 4x² - 3x + 7. તો આની અંદર તમે જોઈ શકો છો કે ચલ x છે અને એની ઘાત પણ કેવી છે? પૂર્ણ સંખ્યા, બરાબર. તો આ જે બહુપદી છે એ કેવી કહેવાય? તો કે એક ચલવાળી બહુપદી છે, બરાબર. એક ચલવાળી બહુપદી છે. મારે એની અંદર રીઝન આપવું હોય તો હું રીઝન શું આપી શકું? ખ્યાલ છે મિત્રો તમને? તો હું એવું રીઝન આપી શકું કે આની અંદર જે ચલ છે ને એની ઘાત કેવી છે? ચલની ઘાત કેવી છે? પૂર્ણ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ સંખ્યા, એટલે એને બહુપદીમાં ગણી શકાય. ક્લિયર? બીજી બહુપદી જોઈએ, y² + વર્ગમૂળમાં 2. આપણે તો ચલ આરે જોવાનું છે, આપણે વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા છે ત્યારે આપણે કાંઈ લેવા દેવા છે નહીં. તો આની અંદર તમને ચલ શું દેખાય છે? તો કે y, બરાબર. એની ઘાત કેવી છે? તો કે 2 એટલે પૂર્ણ સંખ્યા. તો સેમ રીઝન અહીંયા આપણે લખી શકીએ. આનું જે કારણ લખ્યું એ જ કારણ અહીંયા લખી શકીએ અને આનો જે જવાબ છે એ જ જવાબ, એટલે કે એક ચલ વાળી
બહુપદી છે. ક્લિયર? બરાબર. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ત્રીજો પ્રશ્ન શું કહેવા માંગે છે કે 3 વર્ગમૂળની અંદર t પ્લસ t વર્ગમૂળની અંદર 2. બરાબર, આ રીતની કોઈ બહુપદી છે. તો ચલ તરીકે તમને કોણ દેખાય છે? તો કે સર ચલ તરીકે અમને t દેખાય છે, પણ અહીંયા જોવા જઈએ તો અહીંયા t ની પૂર્ણ ઘાત છે, એટલે કે 1 ઘાત. અને અહીંયા જોવા જઈએ તો અહીંયા વર્ગમૂળની અંદર t છે. વર્ગમૂળની અંદર t નો મતલબ શું થાય? તો કે t ની 1/2 ઘાત થાય, 1/2. વર્ગમૂળની કિંમત કેટલી છે? 1/2. આપણે આગળ જોયું છે, પહેલા ચેપ્ટરમાં આપણે જોયેલું છે. બરાબર. તો આની અંદર આપણે કારણ એવું લખી શકીએ કે આ એક ચલ વાળી બહુપદી નથી. પછી આપણે કારણ લખીએ, એક ચલ વાળી બહુપદી નથી. અને આનું મારે રીઝન આપવું હોય તો રીઝન શું આપી શકાય? તો કે અહીં ચલની જે ઘાત છે, ચલની ઘાત પૂર્ણ સંખ્યા નથી. બરોબર, આ એનું કારણ છે મિત્રો. જો પહેલી બે બહુપદી હતી એમાં એક ચલ છે અને એની ઘાત પણ એક પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2 થી શરૂ થતી હોય. બરોબર. તો અહીંયા એક ચલમાં તો આપણને જોવા મળે છે કે એને એક ઘાત છે, પણ એક બીજો ચલ છે એની નડે છે. ચલ એક જ છે t, બરોબર, પણ અલગ અલગ બે રીતે આપેલો છે. એટલે આપણે આ બહુપદીને આપણે એક ચલ વાળી બહુપદી કહી શકીએ નહીં. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. y પ્લસ 2 છેદમાં y. હવે કોઈ પણના છેદમાં y હોય એને આપણે ઉપર લખીએ. ઉપર એટલે છેદમાંથી ઉપર લાવીએ અંશમાં, તો આપણે ઘાતાંકના નિયમો પ્રમાણે એની જે ઘાત હોય એ કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. બરોબર. આપણે એક આવો નિયમ હતો કે હું 1 છેદમાં એની n ઘાત હોય તો એને હું આ રીતના લખી શકું, 1 છેદમાં એની n ઘાત. તો આને આ રીતે લખી શકું અંશ તરીકે એની માઇનસ n ઘાત, કારણ કે એ ઉપર ગયું. છેદમાંથી સંખ્યા છે એ ક્યાં ગઈ? અંશમાં ગઈ. તો એવી જ રીતે આપણે આ બહુપદીને આવી રીતે લખી શકીએ. જો y પ્લસ 2, y ઉપર જશે પણ માઇનસ 1 થશે, કારણ કે અહીંયા અત્યારે એને કેટલી ઘાત હતી? 1 ઘાત હતી, એટલે ઉપર જાય એટલે કે અંશમાં જાય એટલે માઇનસ ઘાત થશે. બરોબર. તો અહીં પણ આમાં પણ આપણે એવું લખી શકીએ કે એક ચલ વાળી બહુપદી છે. બરોબર. એક ચલ વાળી બહુપદી નથી. બરોબર. તથા કારણ શું લખી શકીએ? તો કે ચલની ઘાત કેવી છે? ચલની ઘાત પૂર્ણ સંખ્યા નથી. બરોબર. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે પહેલી બે બહુપદીમાં સરળતાથી આપણને જવાબ મળે છે. બીજી બે બહુપદીમાં આપણને એવું જોવા મળે છે કે ચલ તો એક જ છે. બરોબર. શું છે? ચલ તો કેવો છે? ચલ એક જ છે હો મિત્રો. પણ ચલ એક જ છે, પણ શું એની ઘાત છે ને એ આપણને નડે છે. એની ઘાત છે ને એ આપણને નડે છે, કારણ કે અહીંયા એક t ની 1/2 ઘાત થાય છે અને અહીંયા y ની -1 ઘાત થાય છે. એનો મતલબ એવું પણ કહી શકાય કે આને એક ચલવાળી તમારી કેવી તો કહી શકાય, પણ મારા અંદાજે એવું કહી શકું કે આ કોઈ બહુપદી જ નથી. આ શું છે? આ કોઈ બહુપદી જ નથી, કારણ કે બહુપદી જ નથી ગણાતી. એનું કારણ મેન શું છે? તો કે એનું કારણ મેન શું છે? તો કે ચલની જે ઘાત છે ને એ પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે આ બે બહુપદીને આપણે બહુપદીમાં ગણી શકીએ નહીં. બરોબર. શરૂઆતમાં મેં તમને એટલા માટે ન કીધું કે આવું એકાદું એક્ઝામ્પલ હજી આવે તો આપણે તમને વધારે આઈડિયા આવશે. પહેલા બેમાં કેમ થઈ ગયું કે ભાઈ ચલ એક બહુપદી ઓકે, ઘાતે પૂર્ણ, રેડી. આ બેમાં શું થયું? ઘાત પૂર્ણ નથી. બરોબર. ચલ એક જ છે. જો એક ચલ વાળી જ છે. ચલ તો t, અહીંયા y અને y દેખાય જ છે, પણ તફાવત શું છે કે અહીંયા એક t એવો છે કે જેની 1/2 ઘાત છે અને અહીંયા એક y એવો છે કે જેની -1 ઘાત છે. એનો મતલબ કે એ બંનેમાંથી એક પણ બહુપદી નથી. બરોબર. આને બહુપદી નથી એવું કહી શકાય. આ બંને ત્રીજો અને ચોથા સવાલને. ક્લિયર? બરોબર. ચાલો આગળ જઈએ. પાંચમી બહુપદી કંઈક આપેલી છે, x10 + y3 + t50. તો જો x ની ઘાત એ પૂર્ણ સંખ્યા, y ની ઘાત એ પૂર્ણ સંખ્યા અને t ની ઘાત એ પૂર્ણ સંખ્યા. એનો મતલબ કે આ બહુપદી તો છે. બરોબર. બહુપદી છે, પણ કેવી છે? ત્રિચલ વાળી. કેવી છે? ત્રિચલ વાળી બહુપદી છે, કારણ કે એની અંદર 3 ચલ છે. ક્યાં ક્યાં? x, y અને
ટી, બરાબર. એક ચલવાળી આને કહી શકાય નહીં. તો આપણે આ 5 સવાલ, પહેલા સવાલના જે 5 પ્રશ્નો હતા એમાંથી આપણે 1, 2 અને 3 આ 3ને જ બહુપદી કહી શકીએ છીએ. આ 2ને આપણે બહુપદી કહી શકતા નથી, કારણ કે ચલ છે એની ઘાત પૂર્ણ સંખ્યા નથી. ટૂંકમાં તમને કહી દીધું, બરોબર. ચાલો નેક્સ્ટ બીજો સવાલ શું કહેવા માંગે છે જોઈએ આપણે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જે આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, ગ્રુપની અંદર શેર કરો, સગાવાલાને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બીજો પ્રશ્ન એવો કહેવા માંગે છે કે નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. હવે સહગુણકની ચર્ચા આપણે ચલ પછીનો આપણો સીધો પોઈન્ટ x સહગુણક હતો કે ચલ સાથે જોડાયેલો આંકડો, ગુણાકાર સ્વરૂપે ચલની આગળ રહેલો આંકડો, કોઈ અંક, એને આપણે સહગુણક કહીએ છીએ. પણ અહીંયા તમને સ્પેસિફિક કરીને આપ્યું છે કે x વર્ગનો જ જોઈએ છે, બીજો એક કોઈ નહીં. કારણ કે x વર્ગ હોય એની સાથે x પણ હોય, x ની 3 ઘાત પણ આપેલી હોય બહુપદીમાં, બરોબર. એ ઘાતને આધારે આપણે પ્રકાર છે આગળ જોવાના છે. પણ અહીંયા તમને શું કીધું કે મારે સહગુણક તો જોઈએ, પણ કોનો? x ની 2 ઘાત હોય એનો જ સહગુણક જોઈએ છે. તો પહેલા પ્રશ્નમાં જોઈએ x નો વર્ગ અહીંયા છે, એની આગળ કોઈ અંક નથી, એટલે આનો સહગુણક શું આવશે? 1, બરોબર. જેની આગળ કાંઈ ન હોય એટલે આપણે એનો શું એકડો તો બધાની આગળ હોય જ છે, એટલે એનો આપણે સહગુણક લખીએ 1. બીજા સવાલમાં x વર્ગની આગળ માઇનસ આપ્યું છે, એટલે આનો સહગુણક હું લખીશ -1, બરોબર, કારણ કે એ માઇનસમાં છે, અહીંયા પ્લસમાં હતો. ત્રીજો સવાલ જે છે એમાં x વર્ગની આગળ આપ્યું છે π/2, તો આ બધું સહગુણકમાં જ ગણે, આખું જે ભાગાકાર સ્વરૂપે આપ્યું છે. અને ચોથા પ્રશ્નમાં x વર્ગવાળું પદ જ નથી, એનો મતલબ શું હોય? એનો સહગુણક શું હોય? તો કે 0, પદ છે જ નહીં. x વર્ગવાળો કોઈ પદ જ નથી, કોઈ ચલ જ નથી, એટલે આપણે એનો સહગુણક શું કરી દઈએ? 0, એટલે કે 0. ત્યાર પછી ત્રીજો સવાલ આપ્યો છે 35 ઘાતવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ લખો. ચાલો, 35 ઘાત આવતી હોય ને એવી દ્વિપદી લેવાની, એટલે એમાં કઈ વિચારવાનું હોય મિત્રો. 9x ની 35 ઘાત પ્લસ 25 થઈ ગઈ દ્વિપદી. દ્વિપદી કીધું હતું ને આપણે, 35 ઘાત અને દ્વિપદી, 2 પદ આવી ગયા, 2 પદ. ઓકે, ડન. 100 ઘાતવાળી અને એક પદીનું ઉદાહરણ. તો 100 ઘાતવાળી હોય તો આમ લખી નાખો ને x ની 100 ઘાત, અને એક પદ જ છે તો એક પદી, બરોબર. આગળ તમારે કોઈ અંક રાખવો હોય તો રાખી દો, વાંધો નહીં. 4x ની 100 ઘાત ખ્યાલ આવ્યો. તો મિત્રો આજે ત્રીજો સવાલ જે હતો ને, ત્રીજો સવાલ, એમાં કોઈ જવાબ ફિક્સ ન હોય મિત્રો. આ જવાબ સાચો છે એવું નહીં, સાચો તો છે, પણ વિદ્યાર્થી તમારા મગજમાં, વિદ્યાર્થીઓના મગજમાં જે આવે એ તમે લખી શકો છો. એની અંદર ધ્યાન શું રાખવાનું કીધું હતું આપણને કે પહેલામાં 35 ઘાત અને 2 પદ રહેવા જોઈએ. તો આપણે સંખ્યા તો કોઈ પણ લખી શકીએ, ચલે કોઈ પણ આવી શકે, બાકી ઘાત તો એ જ લખવી પડે. કઈ? 35. બીજામાં શું કીધું હતું? 100 ઘાત અને એક પદે આવવી જોઈએ. એટલે આનો કોઈ જવાબ ફિક્સ ન કહી શકાય. તમારી ચોપડીમાં કયો આપ્યો છે, પાછળ કયો આપ્યો છે, નવનીતમાં શું આપ્યો છે, સ્કૂલે શિક્ષક શું કહે છે જવાબ, ટ્યુશનમાં શું કહે છે, ને હું શું કહું છું, તમને શું વિચાર આવે છે, બધાના જવાબ નોખા છે, બરાબર. પણ કન્ડિશન આટલી છે, 35 ઘાતવાળી દ્વિપદી અને 100 ઘાતવાળી એક પદી, બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. ઘાત કીધી હોય એટલે હંમેશા યાદ રાખજો, મહત્તમ ઘાત કહેવાની. કઈ ઘાત જણાવવાની? મહત્તમ ઘાત. જે બહુપદી હોય એમાં સૌથી મોટી ઘાત કેટલી છે એ આપણે જવાબમાં લખવાની છે. તો એમાં કઈ અઘરું નથી. જો 5x ની 3, 4x ની 2, 7x ની 1, તો સૌથી મોટી 3. 4 - y નો સ્ક્વેર, સૌથી મોટી ઘાત 2, બરોબર. આટલું ઇઝી પહેલું સ્વાધ્યાય છે. અને પહેલું સ્વાધ્યાય છે ને મિત્રો, મોસ્ટ ઓફ સેક્શન એ આપણે 9મા ધોરણની અંદર જે 16 ગુણનો આવે ને, ખરું ખોટું, વિકલ્પ, ખાલી જગ્યા છે, એક વાક્ય છે, એમાં આ પહેલું સ્વાધ્યાય આમાંથી સવાલ એમાં મૂકી શકાય છે. આનો કોઈ દાખલા ન પૂછી શકાય, બરોબર. દાખલા પૂછે નહીં કોઈ, કારણ કે એક ટૂંકા જવાબ છે આની અંદર. તો તમને એક વાક્યના જે સવાલ જવાબ આવશે ને સેક્શન એની અંદર, એમાં જ વધારે પડતું તમને જોવા મળશે. ત્રીજો સવાલ છે 5t - વર્ગમૂળની અંદર 7. તો અહીંયા t ની કેટલી ઘાત દેખાય છે તમને? તો કે કાંઈ નથી, એટલે 1 ઘાત તો હોય જ છે ચલમાં. પછી ખાલી 3 આપ્યા, એનો મતલબ શું થાય ખબર છે? ખાલી 3 આપ્યા એટલે એમાં ચલ જ નથી, બરોબર. એટલે એની ઘાત કેટલી આવે? 0, બરોબર. હું એમ કહું છું કે આમાં ચલ નથી મિત્રો, એ વસ્તુ ખોટી છે. આમાં ચલ નથી એવું ન કહી શકાય. કારણ કે આજે કોઈ પણ તમે ચલ લઈ લ્યો, બરોબર, 3 આપેલા છે, તમને અચળ પદ છે, તેની સાથે ચલ જોડાયેલો છે, પણ કેવી? જે ચલ છે ને એની 0 ઘાત છે. મેં x રાખ્યો અત્યારે, તો x ની કેવી ઘાત છે? 0. અને કોઈ પણની 0 ઘાત હોય એટલે જવાબ શું આવે? તો કે એનો જવાબ આવે 1.
કોઈ પણની શૂન્ય ઘાત, એટલે આનો જવાબ થઈ જાય 3. ખ્યાલ આવે છે? એટલે આની સાથે ચલ તો જોડાયેલો છે, પણ એ જે ચલ છે ને એ શૂન્ય ઘાત સાથે જોડાયેલો છે, એટલે એને જવાબ 1 થઈ જાય. બરાબર, એટલે ખાલી અહીંયા તમારો જવાબ આવશે શૂન્ય ઘાત. આગળ પછી જઈએ 2.1 સ્વાધ્યાય આપણે જે ચાલે છે એનો આપણો છેલ્લો સવાલ અહીંયા, કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. સુરેખ એટલે શું? ફરીથી રિપીટ કરી લ્યો. થિયરીમાં તો મેં કમ્પ્લીટલી એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે. સુરેખ આપેલ બહુપદીની મહત્તમ ઘાત 1, દ્વિઘાત આપેલ બહુપદીની મહત્તમ ઘાત 2, ત્રિઘાત આપેલ બહુપદીની મહત્તમ ઘાત 3. તો આ ઘાત આપણે જે આગળના જ સવાલમાં જોઈએ, મોટા મોટી ઘાત લખતા હતા ને, બસ એના આધારે આપણે પ્રકાર પાડીએ. ચાલો, અહીંયા x ની 2, અહીંયા x ની કાંઈ નથી, એટલે અહીં શું હોય? 1 હોય ને, બરાબર. તો અહીંયા x ની 2 અને x ની 1 છે, એનો મતલબ શું થાય? તો કે આ બહુપદી શેમાં ગણાય? તો કે આ બહુપદી ગણાય દ્વિઘાતમાં ગણાય. શેમાં? કારણ કે મોટા મોટી ઘાત કેટલી છે એની? 2. x ની 1, x ની માઇનસ x ની 3. તો અહીંયા મોટા મોટી ઘાત કઈ થઈ? તો કે 3 થઈ સર. તો આને શેમાં ગણીશું આપણે? ત્રિઘાતમાં. અહીંયા મોટા મોટી ઘાત શું છે? તો કે 2. તો આને આપણે શેમાં ગણીશું? દ્વિઘાતમાં. અહીંયા મોટા મોટી ઘાત કાંઈ નથી, એટલે ચલની x છે, એટલે આપણે એને શેમાં ગણીશું? સુરેખ. સુરેખ શબ્દ ન યાદ રહે તો શું લખવાનું? એક ઘાત અથવા એક ઘાતી બહુપદી. ત્યાર પછી આ સેમ જો અહીંયા t ની 1 ઘાત છે, એટલે આપણે આને શું લખીશું? સુરેખ. પછી r ની 2 ઘાત છે, એટલે દ્વિઘાત થઈ. બરાબર, ઉપરના ખાલી ચલ ઉપરના આંકડા મોટા મોટા ક્યાં છે એ જોવાના છે. પછી 7x ની 3 છે, એટલે અહીંયા શું થઈ ગઈ બાળકો? ત્રિઘાત. કેટલી થઈ ગઈ? ત્રિઘાત. લ્યો, આટલું ઇઝી ખાલી વર્ગીકૃત કરવાનું હતું. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર છે અહીંયા સુધી, એટલે કે આપણે પહેલું સ્વાધ્યાય 2.1 સંપૂર્ણ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી સ્વાધ્યાય 2.2 સાથે મળીશું.